યોગેશભાઈ કેટલા ટાઈમથી આ બિઝનેસમાં છો? 2005થી. શું વાત કરો છો? એટલે તમને આનો આઈડિયા ક્યાંથી આવ્યો? હું ફ્રેન્ડ જોડે. એવું છે, તો તમે જાતે જ આ બધું મેન્યુફેક્ચર કરો છો ખીરું? હા. કેટલા ટાઈપની ખીરા પ્રોડક્ટ મળે છે આપણા ત્યાં? મારા ત્યાં 2005થી બને છે. અને કેટલા ટાઈપની મળે છે? કઈ કઈ ખીરું રાખો છો તમે? કેટલા ઇડલીનું? ટાઈપની એમ? ઇડલી, ઢોસા, હાંડવા, ઢોકળા, ઓકે. મેદુ વડા, દહીં વડા, દાળ વડા. તો આ રેડીમેડ ખીરું હોય છે, સીધું આને ડાયરેક્ટ બનાવવામાં યુઝ કરવાનું હોય છે? આમાં ઇડલી બનાવી હોય તો મીઠું અને સોડા નાખવાના. બરાબર. અને ઢોસામાં એકલું મીઠું નાખવાનું. બરાબર છે. અને શું પ્રાઇસમાં તમે આ ખીરું સેલ કરો છો? 30 રૂપિયા કિલો. 30 રૂપિયા કિલો. ઓહ, સરસ. હોલસેલ રીતે એક જ પ્રાઇસ. બરાબર છે. અને તમે કહ્યું કે દાળવડાનું ખીરું બી મળે છે? તો એ બી ઓકે, તો એમ બી રેડીમેડ હોય છે, એમાં કંઈ નાખવાનું હોય? એમાં ખાલી મરચું અને મીઠું નાખવાનું. મરચું અને મીઠું બસ. અને એમાં આદુ કંઈ નાખી દીધું? હા, આદુ ને નાખીશું. ઓકે, આદુ બી નાખી, જેવું ટેસ્ટ મુજબ નાખી શકે. બરાબર છે. બરાબર. શું છે તમારા કેટલો આમ રોજનું સેલિંગ શું હશે આશરે? 150-200 150 થી 200 કિલો. શું વાત કરો છો? સરસ. તમારી સ્પેશિયાલિટી ખીરા માટેની આ ખીરું કેટલા ટાઈમ સુધી રહી શકે ઘરે લઈ જવા બાદ? 1 વીક ફ્રીજમાં. 1 વીક તમે ફ્રીજમાં રાખી શકો. એટલે આ રીતે પેકિંગ તૈયાર કરીને મૂકી દેવાના પછી? ઓકે, બરાબર છે. અને શું ટાઈમિંગ છે તમારા શોપનો? સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8. બરાબર છે. એટલે બપોરના સમયે તમને ખીરું નહીં મળી શકે એમ ને? બરાબર છે. બપોરે રાજકોટ જેવું કામ કરશે કે ભાઈ આરામ કરવાનો. ના, સરસ સરસ, બહુ સરસ. તમે યોગેશભાઈ 500 કિલોના અલગ અલગ પેકેટ. કિલો 500, 2 કિલો, 1.5 કિલો. બરાબર છે. યોગેશભાઈ, આ તો વાત થઈ ગઈ ખીરાની, પણ ખીરા સિવાય બી મેં સાંભળ્યું છે તમારા ત્યાં બહુ બધી આઈટમ મળે છે. તૈયાર ચટણી મળે, ચટણી પાવડર મળે, મૈસૂર ચટણી પાવડર મળે, એક આ સ્પેશિયલ લાઈવ સંભાર મળે, પાણીમાં ઉકળીને 5 મિનિટમાં સંભાર રેડી. ઓહ, તો મારે સંભાર બનાવવાની માથાકૂટ જ નહીં. બરાબર, સરસ. ખાલી ડાયરેક્ટ પાણીમાં કરી દે, 5 મિનિટમાં સંભાર રેડી. સરસ. બીજી કઈ આઈટમ જરા બતાવશો અમારા કસ્ટમરને? ચીક્કી છે અમારી પાસે, કચરિયું છે. ઓકે. પછી ખમણનો લોટ એક સ્પેશિયલ બનાવીએ છીએ. એ બી તમે બનાવો છો? ખમણનો લોટ બી? તો નાયલોન ખમણ બનાવવા માટે બી તમારે ત્યાંથી મને લોટ મળી રહેશે? તૈયાર, હા, 10 મિનિટમાં રેડી થઈ જાય. સરસ. ખાસી બધી આઈટમ. કચરિયું બી? આ કચરિયું બી તમારું પોતાનું છે પ્રોડક્ટ? કચરિયું આ બનાવીએ છીએ અમે જાતે જ. બરાબર છે. સફેદ કચરિયું, કાળું કચરિયું. સરસ. તો શિયાળામાં બી પબ્લિકને જો કચરિયું ખાવું તો તમારું એડ્રેસ આપી શકાય? દરેક વેરાયટી, તલની, સિંગની. પેલો શું ખજૂર પાક છે કે શું? આ ખજૂર પાક. લો ને, બતાવો ને. કૃષ્ણ ખજૂર પાક. સરસ.
ટાઈમથી અહીંયા ખીરું પરચેસ કરો છો? બહુ ટાઈમથી 1-2 મહિના. શું તમારો એક્સપિરિયન્સ શું છે? સારું છે. સારું. અને આવા જ વિડીયો જોવા માટે સોશિયલ મીડિયા પર ફોલો કરો ગુચડું.